નવમઃ પાઠઃ ભાષા સજ્જતા. ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેની કેટલીક સમજ વિકસાવવાનો પ્રયાસ કરીએ. પ્રવૃત્તિ 1. બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલ શબ્દોનું વાંચન કરો. મનોજઃ પઠતિ, ભારતમ, ફલમ, બભૂવ. પ્રવૃત્તિ 2. જીભ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરો. તત્પરઃ, દદાતિ, ધનમ, પંથાઃ. શબ્દોનું વાંચન કરી શકાયું નહીં ને? શા માટે? વિચારો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નીચે આપેલ કોષ્ટકને સમજવાનો પ્રયાસ કરીએ. વર્ણ પરિચય. સ્થાન, સ્વર, વ્યંજન, ઘોષ, અઘોષ, ઘોષ, અઘોષ, ઘોષ. હ્રસ્વ, દીર્ઘ, સંધિ દીર્ઘ. અનુનાસિક, અંતઃસ્થ. ઉષ્માક્ષર, ઉષ્માક્ષર. કંઠ્ય, અ, આ, એ, ઐ. કંઠ્ય તાલવ્ય. ક, ખ, ગ, ઘ, અંગ, હ. તાલવ્ય. ઈ, ઈ, ચ, છ, જ, ઝ, ય, ય, શ. મૂર્ધા. રૂ, રૂ, ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ. દંત્ય. લૃ, ઓ, ઔ. કંઠ્યોષ્ઠ્ય. ત, થ, દ, ધ, ન, લ, સ. ઓષ્ઠ્ય. ઉ, ઉ, પ, ફ, બ, ભ, મ, વ. દંતોષ્ઠ્ય. સમજૂતી. 1. વર્ણ. એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજનને વર્ણ કહેવાય છે. 2. સ્વર. જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે. સ્વર 13 છે. અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, ઋ, ઋ, લૃ, એ, ઐ, ઓ, ઔ. 3. સ્વરાણામ પ્રકારાઃ. સ્વરોના પ્રકાર. 1. હ્રસ્વ સ્વરઃ. હ્રસ્વ સ્વર 5 છે. અ, ઈ, ઉ, ઋ અને લૃ. લૃનો વપરાશ સામાન્ય રીતે જોવા મળતો નથી. 2. દીર્ઘ સ્વરઃ. દીર્ઘ સ્વર 8 છે. આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. 3. સંયુક્ત સ્વરઃ.
દીર્ઘ સ્વરોમાંના છેલ્લા 4 એ, ઐ, ઓ અને ઔ સંયુક્ત સ્વરો કહેવાય છે. તેમને સંધિ સ્વરો પણ કહે છે, કારણ કે 2 સ્વરોની સંધિથી એ બને છે. જેમ કે એ બરાબર અ કે આ વત્તા ઈ કે ઈ, ઐ બરાબર અ કે આ વત્તા એ, ઓ બરાબર અ કે આ વત્તા ઉ કે ઉ, ઔ બરાબર અ કે આ વત્તા ઓ. 4. વ્યંજનમ. જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે. વ્યંજનો ક થી હ સુધી 33 છે. 5. વ્યંજનાનામ પ્રકારાઃ. કંઠ્ય. જે વર્ણોનું ઉચ્ચારણ ગળામાંથી થાય તેને કંઠ્ય વર્ણો કહે છે. જેમ કે ક વર્ગ ક, ખ, ગ, ઘ, અંગ. તાલવ્ય. જે વર્ણોનું ઉચ્ચારણ તાળવામાંથી કરવામાં આવે તેને તાલવ્ય વર્ણો કહે છે. જેમ કે ચ વર્ગ ચ, છ, જ, ઝ, ય. મૂર્ધા. જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે જીભને મોઢાના તાળવાનો સ્પર્શ કરવો પડે તેને મૂર્ધન્ય વર્ણો કહે છે. જેમ કે ટ વર્ગ ટ, ઠ, ડ, ઢ, અણ. દંત્ય. જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે જીભ વડે ઉપલા દાંતોને સ્પર્શ કરવું પડે તે વર્ણોને દંત્ય વર્ણો કહે છે. જેમ કે ટ વર્ગ ત, થ, દ, ધ, ન. ઓષ્ઠ્ય. જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે હોઠોનો ઉપયોગ થાય તેને ઓષ્ઠ્ય વર્ણો કહે છે. જેમ કે પ વર્ગ પ, ફ, બ, ભ, મ. આ વર્ણોને કુ, ચુ, ટુ, તુ, પુ પણ કહેવામાં આવે છે. આગળના તાસ પર જાઓ.